નમસ્કાર દોસ્તો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ચર્ચા કરવાની છે ચણાના પાકના પોપટા ભરાવદાર અને વજનદાર કઈ રીતના બનાવી શકાય જેથી કરીને પાકનું ઉત્પાદન સારું લઈ શકાય એ વિષય ઉપર ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, જે વિસ્તારની અંદર ખાસ કરીને પોરબંદર જામનગરનો વિસ્તાર કે જ્યાં ચણાનું ખૂબ વધારે માત્રાની વાવેતર થયું, આ વિસ્તારની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાના ઘણા બધા સમાચાર મળ્યા છે. ઘણી જગ્યાએ જે વાદળછાયું વાતાવરણ છે, આવી પરિસ્થિતિની અંદર ચણાની કેવી કાળજી રાખવામાં આવે જેથી કરીને આપણે ઉત્પાદનને સહી સારામાં સારું લઈ શકાય, તો થોડી એ વિષય ઉપર આજે ચર્ચા કરવાની છે. ચર્ચા ખાસ કરીને જોઈએ તો અત્યારનો જે કમોસમી વરસાદ એટલે કે પિયતની કાળજી આપણે રાખવી જોઈએ એવી ચર્ચા કરતા હતા. એની પોપટા ભરાવદાર થાય, પણ કમોસમી વરસાદ આપણા માટે ખૂબ અગત્યનો છે. કમોસમી વરસાદમાં ઘણા બધાને ભ્રમ હોય કે ચણાની ખારી ધોવાઈ જાય અને ચણાના ઉત્પાદનમાં ઘટાડો થાય. આ બાબતે ઘણી જગ્યાએ જે ફુવારાની અંદર પિયત આપવામાં આવે છે તો ત્યાં તો આવી કોઈ સમસ્યા થતી નથી. એટલે એના ઉપરથી એવું જાણવા મળે છે કે કદાચ વરસાદ પડે તો ચણાની ખારી ધોવાઈ જાય તો એના કોઈ કદાચ લાંબો ફેર પડતો નથી, પણ એનું ફ્લાવર ડ્રોપ થઈ જાય. કારણ કે ફૂલ અવસ્થાએ જો વરસાદ પડે એટલે આપણે ફૂલ અવસ્થાએ પિયત આપવાની મનાઈ કરેલી છે, પિયત ન આપી શકાય. પરંતુ જો આ અવસ્થાએ પિયત આપવામાં આવે તો ચણા છે મોટા ભાગના ફૂલ છે એના ખરી જાય, વેજીટેટિવ ગ્રોથ વધી જાય અને ઉત્પાદન છે ઘટી જતું હોય. પણ આજની ચર્ચા એવી કરવાની છે ખાસ કરીને ભરાવદાર અને વજનદાર પોપટા કરવા માટે ખેડૂત કેવી કાળજી રાખવી જોઈએ. તો દોસ્તો, મોટા ભાગના ચણા છે જેની સાથે આપણે વાતો કરી છે એ બધા લોકોને ઓલમોસ્ટ 60-70 દિવસના ચણા થવા આવ્યા છે, બરાબર. કારણ કે આપણે જાન્યુઆરી મહિનાની અંદર આવી ગયા છીએ. જાન્યુઆરી મહિનોની આજની ગણીએ તો બીજો દિવસ અને ખૂબ સારું એવું મતલબ ખેડૂતોના ચણા છે લહેરાઈ રહ્યા છે. આ 2026ના વર્ષની તમને પણ ખૂબ ખૂબ શુભકામના. સાથે સાથે ખૂબ સારું ઉત્પાદન મળે એવી આપણે કુદરતને પ્રાર્થના કરીએ. તો એની સાથે સાથે જોઈએ તો પિયતની કાળજી ખેડૂતો જેને વરસાદ પડી ગયો છે અથવા તો જે વિસ્તારોની અંદર વરસાદ પડવાની વાદળછાયું વાતાવરણ હોય, માવઠું થવાની શક્યતા હોય, એ વિસ્તારમાં પિયત આપવું નહીં અથવા તો આવા સમયગાળે કોઈ બીજા અન્ય ખાતરોના ડોઝ આપવા નહીં જેથી કરીને આપણા ચણા છે એ વ્યવસ્થિત એવી ને એવી પરિસ્થિતિની અંદર રાખી શકાય. જ્યાં વરસાદ પડે છે એ મિત્રોએ ખાસ એવી કાળજી રાખવાની છે કે ક્યારા ટૂંકા હશે અને ક્યારાની અંદર પાણી ભરાવવું જોઈએ નહીં. એટલે ક્યારાની પસવાડીઓ છે એ તમારે ફોડી નાખવાની છે જેથી કરીને ક્યારામાં પાણી ન ભરાય એટલે ચણાને એટલી બધી માર લાગે નહીં. એટલે ખાસ તમે કાળજી રાખજો. બીજી વાત એવી છે કે પિયતની કાળજી એટલા માટે રાખવી જ્યારે હવે પોપટા અવસ્થા આવી જાય. કેવી પોપટા અવસ્થા? જ્યારે ચણાની અંદર ફૂલ અવસ્થા આપણે બધાને ના પાડી હતી, પણ પોપટા અવસ્થા, પોપટા ક્યારથી બેસવાના શરૂ થાય? જે લોકોએ 3 નંબર ચણાનું વાવેતર કર્યું છે, અન્ય ટૂંકા ગાળાની વેરાયટીનું વાવેતર કર્યું જે 110 દિવસના સમયગાળા સુધીમાં પાકી જાય. 8 નંબર ને 7 નંબર છે એ થોડી લાંબા ગાળામાં પાકતી હોય. એટલે જેને ટૂંકા ગાળાની વેરાયટી છે એને 60 થી 65 દિવસના સમયગાળે પિયત આપી દેવું જોઈએ. કેટલા? 60 થી 65 દિવસના. અને જેને લાંબા ગાળાની વેરાયટી છે એને 65 થી 70 દિવસના સમયગાળે બરાબર પિયત આપવું જોઈએ. એટલે પોપટા એની અંદર એ ઓલમોસ્ટ 70% કરતા વધારે પોપટા થઈ ગયા જોઈએ. 70% કરતા વધારે પોપટા બની ગયા હોય એ લોકોએ પિયત આપવાની શરૂઆત કરી દેવાની. કારણ કે ફૂલ તો હવે ઠેઠ તમે જ્યાં સુધી કાપશો નહીં ત્યાં સુધી ફૂલ આવતા રહેવાના છે. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે કે આપણા ખેતરની અંદર 70% આપણે જ્યારે પોપટાની અવસ્થામાં પહોંચી ગયા હોય એટલે 60 થી 65 દિવસના મતલબ ચણા થઈ ગયા હોય તો આપણે હવે પિયત આપવું જોઈએ. કારણ કે આની પહેલાનું પિયત આપણે 20 દિવસ 25 દિવસ પહેલા આપ્યું હતું એટલે ખૂબ સારા ચણા કહેવાય. બીજું, પિયત તમારી જમીનના પ્રતના આધારે, નહીં કે હું કહું છું. કારણ કે અમુકને ઢાળવાળી જમીન હશે, આમાં પછી મારે ફોન જાજા ઉપાડવા પડે છે. કારણ કે ફોન તમે બધા ઘણા બધા મને એવું કે તમારા ફોન વ્યસ્ત બહુ આવે છે. વ્યસ્ત આવવાના કારણો આવા બધા છે દોસ્તો. એટલે એક તો લોકો 2-3 રીંગો મારતા ફરીથી પાછા શરૂ થઈ ગયા હોય તો એ લોકોને એક વિનંતી છે કે એક જ વાર રીંગ કરો તો તમારા માટે ને મારા માટે બંને માટે સારું રહેશે. એટલે દોસ્તો, ખાસ કરીને 25 દિવસ પહેલા પિયત આપ્યું હતું એ તમારી જમીનના પ્રતના આધારે તમે, કોઈકને મેં 40 દિવસે ભલામણ કરી હતી કારણ કે એની દલીલ એવી હોય અથવા તો એ માણસની જમીન એવી હોય. એટલે બંને આધારે અમે ભલામણ કરી હોય. એટલે ખાસ તમારે કાળજી આપવાની છે કે 70 દિવસે એક પિયત આપી દેવું જોઈએ.
જેને મોડી વેરાયટી છે ને વહેલી વેરાયટીને 65 દિવસે માવઠું થયું હોય તો આપણે હમણાં પિયત આપવાનું નથી. જો આપણા ખેતરની અંદર માવઠું થયું છે તો આપણે પિયત આપવાનું થોડો ટાઈમ મુલતવી રાખવાનું છે. એના 4-5 દિવસ પછી યોગ્ય અવસ્થામાં યોગ્ય માત્રા મુજબ આપણે છે ખાસ કરીને પાલર પાણી કહીએ, ઘણા બધા એમ કે પાલર પાણી ઉતારી દઈએ તો ઉતારી દેવું જોઈએ. એટલે પિયતની અંદર આ ખાસ કાળજી રાખજો. બીજી વાત, ચણાની અંદર 70% કરતા વધારે જ્યારે પોપટા બંધાવાના શરૂ થઈ ગયા હોય ત્યારે હજી પોપટા બંધાણા પોપટાની અંદર હવા છે. શું છે યાદ રાખજો, પોપટાની અંદર હવા છે, એમાં બીયું બન્યું નથી. આવી પરિસ્થિતિની અંદર છોડને સૌથી વધારે ફોસ્ફરસની જરૂરિયાત હોય. બરાબર, ફોસ્ફરસ યુક્ત ખાતર એટલે પી ખાતરની જરૂરિયાત સૌથી વધારે હોય. એ પછી પોટાશની થોડી ઓછી જરૂરિયાત હોય. એટલે પોટાશની જરૂરિયાત તો હોય જ છે. એટલે બજારની અંદર અમને ગયા વખતના જે અખતરાના આધારે જે પરિણામો મળ્યા હતા એમાં બજારમાં મળતું 0, 60, 20 લિક્વિડ ખાતર આવે છે. લિક્વિડ ગ્રેડ જે આવે છે એ ગ્રેડનો તમે ઉપયોગ કરી શકો. 0, 60, 20 ખાતરના ગ્રેડની વાત કરું છું. બજારમાં ઘણી બધી કંપનીઓ બનાવે છે, બજારમાં ઘણી બધી જગ્યાએ મળે છે, પણ તમારે કયું વાપરવું એ ખાસ. બીજો મુદ્દો આની અંદર એવો અગત્યનો છે કે 0, 60, 20 નો 30 મિલીનો ડોઝ છે. કેટલા? 30 ml નો ડોઝ છે. ઘણા બની શકે તો એવું બનતું હોય કે ભાઈ 20 થી 25 ml તમારે પંપમાં નાખો એટલે સુપર રિઝલ્ટ મળે, પણ 25-30 ની આસપાસ રહો તોય તમને પરિણામ સારા મળે છે. પણ ગયા વખતે બોટાદનો એક ખેડૂત, હવે કેવું હોય, મનીષભાઈએ વિડીયો મૂક્યો ને 0, 60, 20 એટલે આપણું વેસાવા જ મંડવાનું છે એવું માનીને ઘણા ડીલરો લઈ આવ્યા હોય. ડીલર મિત્રો માટે ખાસ અગત્યની વાત છે, તમે પહેલાનો ડોઝ જાણી લો. એ ભાઈને 100 ગ્રામની ભલામણ કરી દીધી એટલે તમામ સૈણા છે આડા પડી ગયા, તમામ સૈણા હુકાઈ ગયા અને પરિણામ છેલ્લે તમારું પણ નામ ખરાબ થાય. તમારી પાસે અધૂરી માહિતી હતી, ખેડૂતનો પાક બગડે. એવી પરિસ્થિતિ ન થાય એટલા માટે ડીલર મિત્રોને ખાસ ભલામણ છે કે તમે 0, 60, 20 નો ઉપયોગ કરાવતા હોય તો લિક્વિડ હોય તો આપણે માત્ર 25-30 ml સુધી જઈ શકો છો. એ એસિડિક ફર્ટિલાઇઝર આવે છે એટલે પાક ઉપર ઘણીવાર એની માઠી અસર થાય, પણ ઉત્પાદનની અંદર રિઝલ્ટ પણ એકડો આપે છે. 1 નંબરનું રિઝલ્ટ. સૈણાનો આ જેને સાંટ્યું હોય ને એ મહિનાની અંદર ઘૂઘરા જેવા સૈણા ખખડાવતો આવે કે ના ના તમે આપ્યું હતું ને તમે કીધું હતું બરાબર છે. ખેડૂતના ફીડબેકની વાત કરું છું. દોસ્તો, આ પછીની વાત એવી છે કે પાવડર ફોર્મની અંદર આવે છે તો એનું માપ આપણે 50 ગ્રામ સુધી જઈએ કે એનાથી વધારે ન જઈ શકાય. યાદ રાખજો, એમાં પણ દાજ પડવાની શક્યતા વધારે છે. એટલે 0, 60, 20 તમારે 25 થી 30 મિલી એક પંપની અંદર. આની સાથે 20 ગ્રામ બોરોન, 20 ગ્રામ બોરોનનો ઉપયોગ કરવાનો છે, કારણ કે પોપટાની અંદર હવા છે, એમાં ઝીંઝીડું હજી બને છે. બરાબર, એટલે 20 ગ્રામ બોરોન. અને આપણે રેપિડોની વાત અવારનવાર કરી હતી, એનો પણ ઉપયોગ કરજો, તમને ખૂબ સારા પરિણામ મળશે. અહીંયા આપેલા નંબર ઉપર કદાચ તમને આની માહિતી ન હોય તો સમય મર્યાદામાં રિંગ કરીને તમે કોન્ટેક્ટ કરજો. બીજું, અગર તમને રિંગ ન લાગે તો એ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. આ ચણાના દાણા અને પોપટા ભરાવદાર અને વજનદાર થાય એના માટે પહેલા, કારણ કે શરૂઆતથી જો આની માવજત કરશું તો પરિણામ સારા મળી શકે. પછી દાણો ભરાવા માંડે અને પછી શરૂઆત કરીએ તો ખ્યાલ મતલબ રહેતો નથી. બીજું, પોપટા બેસે એટલે ઈયળોની શરૂઆત થઈ જાય. ઘણા બધા એવું કે બગલા ખેતરની અંદર બેસે એટલે ઈયળોના રાઉન્ડ મારવા જ મળે. ઘણા બધા એવું ખાલી તમે જઈને એમ કહો ને કે ભાઈ બગલા બેસે એટલે ઈયળની દવા આપી દે, એમ નહીં. પહેલા ઓબ્ઝર્વેશન કરતા શીખો. ફેરોમેન ટ્રેપ લગાવો તો તમને ખ્યાલ આવશે. ફેરોમેન ટ્રેપના આધારે મોજણી થઈ શકે કે આપણા ખેતરની અંદર લીલી ઈયળના ફૂદા દેખાય છે. હા દેખાય તો લીંબોળીનું તેલ, બજારની અંદર લીંબોળીનું તેલ જે આવે છે, હાઈ પાવર લીંબોળીનું તેલ કે જેને હાથ અડાડતા પણ ખૂબ કડવું લાગે એવું લીંબોળીનું તેલ પણ તમે ઉપયોગ કરી શકો. એની વિગતે માહિતી આપેલા નંબર ઉપર તમને અવશ્ય મળી રહી છે, એટલે મારે બીજી એમાં કઈ વાત કરવાની જરૂરિયાત નથી. પણ 0, 60, 20 બોરોન અને લીંબોળીનું તેલ મિક્સ કરીને આપી શકાય. એની સાથે ફૂગનાશક દવા મિક્સ કરી શકાય નહીં. એટલે ખાસ એ કાળજી રાખજો. માવઠા પછી જે તે વિસ્તારની અંદર, જામનગર કે પોરબંદરનો જે વિસ્તાર છે જ્યાં જ્યાં માવઠું આને અસર કરી ગયું છે, ત્યાં તમે બજારમાં મળતું મેટાલેક્ઝિલ મેન્કોઝેબ એનો પણ ઉપયોગ કરી શકો છો. કાર્બેન્ડેન્ઝિમ મેન્કોઝેબ
એનો પણ ઉપયોગ કરી શકો છો. બંનેનું 50-50 ગ્રામનું એક પંપની અંદર માપ કરી અને નાખવાનું છે. મેટાલેક્ઝિલ મેન્કોઝેબ જે પ્રોપર રેડીમેડ ફોર્મ્યુલેશન ની અંદર એક પંપનું એક પાઉચ આવે છે એનો ઉપયોગ કરશો એટલે તમારો ગમે એવીનો સુકારો અથવા તો જે પાંદડા આમ સોળીએ ને એટલે કેમ તમાકુ સોળતા હોય એવા બની ગયા હોય તો એની સામે ખૂબ સારું પરિણામ આપશે. એ સિવાય મેટાલેક્ઝિલ એકલું એ પણ તમે ઉપયોગ કરી શકો છો. ઊભો સુકારો થતો હોય તો મેન્કોઝેબનો પણ ઉપયોગ કરી શકો છો. એ સિવાય એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ નામની દવા આવે છે અથવા એઝોસ્ટ્રોબિન ક્લોરોથિનોનિલ નામની દવા આવે છે અથવા તો તમે ટેબ્યુકોનાઝોલ અને ટ્રાઇફ્લુક્ઝોસ્ટ્રોબિન નામની જે દવા આવે છે એનો પણ તમે 10 થી 12 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરો, તમને ખૂબ સારા પરિણામ. એટલે ફૂગનાશકની દુનિયામાં ઘણા બધા ફૂગનાશક આવે છે પણ સ્ટાન્ડર્ડ અને સારી કંપનીના મોંઘા ખરીદાય પણ સસ્તામાં તકલીફ એવી થાય કે 2-3 રાઉન્ડ મારવા છતાં રિઝલ્ટ ન મળે. તો એની કરતા જે કંપની સ્ટાન્ડર્ડતા સાથે જોડાયેલી છે અને એ કંપનીનું ખરીદવાનો રાખશો, આગ્રહ રાખશો, તમને સારા પરિણામ મળશે. જ્યારે ફૂગનાશક દવાનો ઉપયોગ કરો ત્યારે સ્ટીકર ફરજિયાત નાખો. સ્ટીકર નાખવાથી ખૂબ સારા પરિણામ મળે છે કારણ કે સારી અને સ્ટાન્ડર્ડ કંપનીના સ્ટીકર તમારે ઉપયોગ કરવાના છે. ફૂગનાશક દવા વાપરતા હોય ત્યારે ભેગા એક પણ ખાતરોનો છંટકાવ કરવાની અમે ભલામણ કરતા નથી. તમારે મનની મરજી મુજબ તમે જે કરો એ, પણ મારી ભલામણ મુજબ ક્યારેય આ ભેગું કરી શકાય નહીં. એટલે તમારા માટે છે ખાસ એ ફાયદામાં રહેશે. એટલે ચણાના પોપટા અને ભરાવદાર અને વજનદાર બનાવવા માટે ખાતર જે 0-60-20 ની વાત કરી તમને એ ખૂબ અગત્યની છે. આ ગ્રેડ સી નવો બજારની અંદર આવેલો છે કારણ કે આપણે હજી 52-34 સુધી જ પૂગ્યા છીએ. તો આ ગ્રેડની જે લિક્વિડ ફોર્મની અંદર હોવાનો, એસિડિક માધ્યમની અંદર હોવાથી ખૂબ સારા પરિણામ આપે છે. પિયતની ખાસ તમે વાત કરી એ તમારા માટે અગત્યની છે. વધારે પડતું પિયત પણ આપવાથી સુકારો આવી જશે. ઉપરાંત બીજા એકેય ગ્રેડનો અત્યારે છંટકાવની જરૂરિયાત રહેતી નથી. છતાં તમને કોઈ એવી માહિતી લાગતી હોય તો તમે અમારા કોમેન્ટ બોક્સની અંદર અથવા તો અમારા સુધી તમે સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી, બપોર પછી 2:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મારો નંબર 70-46-00-52-34 ઉપર એક રિંગની મર્યાદામાં મને માહિતી આપી શકો અથવા માહિતી મારી પાસેથી લઈ શકો છો. દોસ્તો, આ સિવાયની તમને અગત્યની જાહેરાત એ કરવાની હતી કે આપણી આ ચેનલનું જે તમે વિડીયો જોઈ રહ્યા છો અથવા તો અન્ય જે વૈજ્ઞાનિકોના વિડીયો જોઈ રહ્યા છો તો એનો એક અમારે સર્વે કરવાનો છે. એ સર્વેની લિંક અમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. એ લિંક ઉપર જાજો, ત્યાં ક્લિક કરજો. તમને જે ફાયદો થયો તો ફાયદો લખજો, નુકસાન થયું તો નુકસાન લખજો, પણ તમને જે માહિતી સારી મળે છે અથવા ખરાબ મળે છે એ અમારે જાણવું છે. આના લીધે થઈને તમને ફાયદો કેટલો થયો, આના લીધે થઈને તમને નુકસાન કેટલું થયું, તમે કયા કયા પાકની અંદર આ વિડીયો જોવો છો, તો એ તમામ માહિતી માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સર્વેની લિંક, ગૂગલ ફોર્મ આપેલું છે, એની ઉપર જોડાજો. જેથી કરીને તમારા કઈ પ્રતિભાવો હશે તો એમાં અમે તમારા સુધી પહોંચવાનો પણ પ્રયત્ન કરશું. એટલે આટલી માહિતી છે એ ખાસ કરીને દોસ્તો ખરેખર જો ફાયદો થતો હોય તો એટલું ભરવાનું ભૂલતા નહીં. બીજું, માહિતી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરવાનું, ચેનલ ઉપર હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું અને અન્ય લોકોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને એને પણ આ વસ્તુનો લાભ મળી શકે. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.